નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. કંઈક ને કંઈક કારણોસર વિવાદમાં આવતું નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે ઇમરજન્સી વોર્ડની અંદર દર્દીઓની દેખરેખ કરવા કરતાં ગટર ઉપર નજર વધારે રાખવી પડે છે. જી હા, આપે સાચું સાંભળ્યું છે. નવસારી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની અંદર ગટરનું પાણી ઉભરાઈ અને દર્દીના બેડ સુધી આવી પહોંચ્યું. તંત્ર મૌન શા માટે છે ખબર પડતી નથી. વળી પાછા આજે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ત્યાં જ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવા માટે જાય છે. એક બાજુ દર્દીઓની સેવા નથી થઈ શકતી અને બીજી બાજુ ધારાસભ્ય ત્યાં ફ્રૂટનું વિતરણ કરે છે, કારણ કે એમનો જન્મદિવસ છે. દ્રશ્યોની અંદર લાંબા કલાકોનો તફાવત નથી. ગઈકાલની વાત છે. ગઈકાલે ઇમરજન્સી વોર્ડની અંદર ગટરનું પાણી ઉભરાઈને આવી ચૂક્યું હતું. સતત દુર્ગંધ મારી રહ્યું હતું. લોકોના જીવ સાથે ચેડા કરતું તંત્ર મૌન હતું, કારણ કે રિપેરિંગ બાબતે કોઈ જવાબ મળતો ન હતો. પરિવારજનો પોતાના સ્વજનને લઈ વારંવાર રજૂઆત કરતા હતા, કારણ કે દુર્ગંધ મારતું આ પાણી લોકોના સ્વાસ્થ્યની સાથે સીધો જ જોખમરૂપ પડકાર છે. બહુ જૂની કહેવત છે કે જે ખાડો ખોદે એ જ એમાં પડે. એવી જ કંઈક હાલત નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યારે સર્જાઈ રહી છે. છાપરા રોડ ખાતે એક ખોદકામ ચાલી રહ્યું છે, જેની અંદર પાઇપો નાખવામાં આવી રહ્યા છે. જીયુડીસી દ્વારા આ બધી લાઈનો નાખવામાં આવી રહી છે અને એ જ કામગીરી દરમિયાન એક પાણીની લાઈન ફાટી જવા પામી છે અને જેના કારણે લઈ ફુવારો ઉડી રહ્યો છે અને એ ફુવારાના કારણે જમીન પોચી થઈ અને નહેર ખાતાનું એક ટ્રેક્ટર જે ખરું ત્યાંથી પસાર થઈ રહ્યું હતું એમાં ફસડાઈ પડ્યું. અને માટે જ તો કહેવાય કે જે ખાડો ખોદે એ જેમાં પડે, એટલે કે સરકારી તંત્રની બેદરકારીના કારણે બીજું સરકારી તંત્રનું ડિપાર્ટમેન્ટનું એક ટ્રેક્ટરનું ટ્રેલર જે ખરું એની અંદર ફસાઈ જવા પામ્યું છે. અને આ દ્રશ્યો નવસારી મહાનગરપાલિકા દ્વારા સર્જવામાં આવ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે બોલતી ઘોરથી થાપરા રોડ જતા વિસ્તારની અંદર આ ઘટના બનવા પામી છે. વાંસદાની અંદર અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસે કાઢી મહારેલી. કારણ માત્ર એક કે વાંસદા તાલુકાના તમામ ગામડાઓની અંદર કોઈક અને કોઈક પ્રકારનું સર્વે ચાલી રહ્યું છે અને એ સર્વે ગ્રામસભાની મંજૂરી વગર ચાલી રહ્યું છે. તો એમનો સ્પષ્ટ નારો હતો કે મંજૂરી નહીં તો સર્વે નહીં, કારણ કે અમે કોઈને પણ અમારા ગામની અંદર પ્રવેશવા નહીં દઈએ. અને એ હેતુથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. વાંસદાના મામલતદારને આવેદનપત્ર આપતાની સાથે જણાવી દેવામાં આવ્યું કે જ્યાં સુધી ગ્રામસભાની મંજૂરી લેવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની એજન્સીઓને, અમને પણ ખાસ કરીને ખાનગી એજન્સીઓને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. રેડક્રોસ નવસારીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે બ્લડ ડોનર ચેરનું લોકાર્પણ. નવસારીની રેડક્રોસ સંસ્થાના એક ઉત્તમ સેવાકીય સંસ્થા છે. આ શબ્દો ઉચ્ચાર્યા ધારાસભ્ય રાકેશ દેસાઈએ. નવસારીના લોકપ્રિય ધારાસભ્ય રાકેશ દેસાઈની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રેડક્રોસ નવસારીને બ્લડ ડોનર ચેર આપવામાં આવી છે, જેનું લોકાર્પણ રાકેશ દેસાઈના હસ્તે તેમના જન્મદિવસે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે તેમણે રેડક્રોસને ઉત્તમ સેવા સંસ્થા તરીકે બિરદાવી હતી અને કહ્યું હતું કે તુષાર દેસાઈ અને ધર્મેશ કાપડિયા ખૂબ જ સમર્પિત રહી રેડક્રોસની પ્રવૃત્તિઓને વ્યાપ્ય વધારી રહ્યા છે. હનુમાન જયંતિ મહોત્સવ 2026 નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 28/3/2026 અને શનિવારના રોજ રાત્રે 9 કલાકે યોજાનાર છે. ચાંદની પટેલ અને વેનિસા પટેલ દ્વારા જોડિયા હનુમાન મંદિર, બંધ ફળિયા, જલાલપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ફોટોમાં દેખાનાર શ્રુતિ ગજાનંદ શિંદે, કે જેમની ઉંમર 26 વર્ષીય છે અને તેઓ ડિપ્રેશનની દવા લઈ રહ્યા છે. 24 તારીખે બપોરે 4 વાગ્યાથી કોઈને પણ કંઈ પણ કીધા વગર પોતાના ઘરેથી ગુમ થયા છે, જેથી કરી એમના સ્વજનો દ્વારા વિજલપુર પોલીસને એક જાણ કરવામાં આવી છે અને જાણ કરીને એક અપીલ કરવામાં આવી છે કે બેન ગુમ થયા છે અને એમની શોધખોળ કરવામાં આવે. તો આ ફોટોમાં દેખાતી વ્યક્તિ ઘરથી ગુમ થયા છે, જેનું નામ છે શ્રુતિ ગજાનંદ શિંદે, ઉંમર વર્ષ 26 વર્ષ. જો આપ પણ આ યુવતીઓને કશે જુઓ તો વિજલપુર પોલીસનો સંપર્ક કરવા વિનંતી.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇટાળવા તળાવનું લગભગ 12 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ઢબે બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટની કામગીરી હાલ કાર્યરત છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નવસારી શહેરને એક નવું આકર્ષણ અને આધુનિક પિકનિક સ્પોટ મળશે. આ પ્રોજેક્ટની સંપૂર્ણ ડિઝાઇન નિર્મિત ધ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કુલ 53,770 ચોરસ મીટર જેટલા વિશાળ પ્લોટ એરિયામાં સાકાર થવા જઈ રહ્યો છે. આ તળાવ પરિસરને એક સંપૂર્ણ પારિવારિક પર્યાવર્તન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. કૃષિ મહાવિદ્યાલય નવસારી, કૃષિ યુનિવર્સિટી વગેરે તથા સમગ્ર ડાંગ જિલ્લાનું ગૌરવ. રાજ્યકક્ષાએ આયોજિત વિકાસ ભારત યુવા પાર્લામેન્ટ 2026માં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીનીના બીજો ક્રમ પ્રાપ્ત કર્યો. મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ માય ભારત અને NSS દ્વારા રાજ્યકક્ષાએ વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ 2026નું આયોજન તારીખ 25-26 માર્ચ 2026ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લામાં 100થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાના પણ કુલ 5 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જેમાં કૃષિ મહાવિદ્યાલય વગેરેની વિદ્યાર્થીની નિકિતા જે સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે આવી હતી તથા તેણીએ હવે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ 2026ની અંદર ભાગ લેવાનો રહેશે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. શ્રી રામજી મંદિર ટ્રસ્ટ નવસારીના મેનેજર શિરીષભાઈ શુક્લાની નિવૃત્તિ પ્રસંગે રામનવમીના શુભ દિવસે ટ્રસ્ટ તરફથી સન્માનિત કરી શુભેચ્છાઓ અપાઈ. નવસારીના અતિ પૌરાણિક રામજી મંદિરમાં છેલ્લા 22 વર્ષથી સતત સેવા આપી રહેનાર શિરીષભાઈ શુક્લા કે જેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે અને આ મહિનાની 31મી તારીખે તેઓ નિવૃત્ત થવાના છે, તો ત્યારે રામનવમીના શુભ અવસરે ટ્રસ્ટીગણ દ્વારા એમને શુભેચ્છા અપાઈ હતી અને સાથે જ એમના નિવૃત્તમય જીવનમાં પણ પ્રવૃત્ત રહે અને સાથે જ દીર્ઘાયુષ્યમાન થાય, આરોગ્ય એમનું શુભ રહે એ આશયથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આ સન્માન સભાની અંદર દેવેશ પટેલ, મોહનભાઈ ગાંધી, યોગેશ નાયક, ડૉક્ટર રાજન શેઠજી, સમીર જોશી, મહેશભાઈ પટેલ, વિજય કંસારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સુગર મિલમાં ઇથેનોલ લીકેજ બાદ સર્જાયેલી આગની સ્થિતિ કાબૂમાં આવતા રાહતનો દમ. 6 અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા. જિલ્લા વહીવટીતંત્ર અને ઇમરજન્સી સેવાઓની સજ્જતા ચકાસવા મેગા કવાયત ઓફ સાઇટ ઇમરજન્સીની મોક ડ્રીલ યોજાઈ. જી હા, આ એક મોક ડ્રીલ હતી. નવસારી જિલ્લાના ગણદેવી ખાતે કાર્યરત સુગર મિલમાં સંભવિત ઔદ્યોગિક દુર્ઘટનાઓ સામે વહીવટીતંત્ર અને વિવિધ સુરક્ષા એજન્સીઓની સજાગતા ચકાસવા માટે એક મેગા ઓફ સાઇટ ઇમરજન્સી મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા કાઇસિસ ગ્રુપ તથા ગણદેવી સુગર મિલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. ખેરગામમાં કોલેજમાંથી 2 મોબાઈલ ચોરાયા. ખેરગામ સરકારી કોલેજ ખાતે હાલમાં પરીક્ષા ચાલી રહી છે, જેમાં બપોરે 2:30 થી 3:30ના પેપર પહેલાં પરીક્ષાર્થીઓ પોતાની સાથેની બેગ જેમાં કિંમતી વસ્તુઓ મૂકીને પેસેજ ખંડ પાસે રાખી પરીક્ષા આપતા હતા. પેપર પૂર્ણ થયા પછી બહાર નીકળી દફતર જોતા તેમાંથી મોબાઈલ ગુમ થયો હોવાનું જણાઈ આવ્યું હતું. આવા 2 જણાએ પરીક્ષાર્થીઓના મોબાઈલ ગુમ થતાં આચાર્ય ડૉક્ટર સંજય પટેલનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમણે પોલીસ તંત્રને જાણ કરી હતી. કોલેજના CCTV કેમેરા જોતા એક વ્યક્તિ દેખાયો હતો, જેને પગેરું શોધવા માટે પોલીસ તંત્ર હવે કામે લાગી ચૂક્યું છે. ખેરગામ ભવાની માતાના મંદિરે ચૈત્રી નવરાત્રનું રંગેચંગે સમાપન. ખેરગામ ખાતેના અતિ પ્રસિદ્ધ પૌરાણિક સ્વયંભૂ કૂવામાંથી પ્રગટ થયેલા મા ભવાનીના મંદિરે ચૈત્ર નવરાત્રિનું ભક્તિભાવથી સ્થાપન પૂજન કરવામાં આવ્યું હતું. જવારા વાવી ભૂદેવ દ્વારા માતાજીના ગર્ભગૃહની અંદર સ્થાપના કરવામાં આવી હતી. મનોજભાઈ ભગુભાઈ સોની દંપતીએ ચૈત્રી એકમના દિવસે 11 વાગે સ્થાપન કર્યું હતું અને 9મા દિવસે માં સિદ્ધિદાત્રી દેવીનું અંતિમ પૂજન અર્ચન કરાયું હતું. બપોરે 9 કુંવારિકાઓને આમંત્રિત કરી એમને પૂજન કરી ભોજન કરાવવામાં આવ્યું હતું. વર્ષના અંતિમ દિવસોના જાહેર રજાઓના દિવસે દરમિયાન પણ નવસારી મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓ ખાતે વેરા વિભાગ કાર્યરત રહેશે. વેરો ભરવાનો બાકી ન રહી જાય એ બાબતને ધ્યાનમાં રાખી 28મી માર્ચથી 31 માર્ચ દરમિયાન શનિ રવિ અને અન્ય જાહેર રજા હોવા છતાં પણ 10 થી સાંજના 6 વાગ્યા સુધી આ તમામ કચેરીઓ કે જેની અંદર નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, વિજલપુર વિભાગીય કચેરી, જલાલપુર સિવિક સેન્ટર, સિટી
સિવિક સેન્ટર એટલે કે ટાઉન હોલ, કબીરપુર વિભાગીય કચેરી, ધારાગીરી સિવિક સેન્ટર, એરો સિવિક સેન્ટર અને દાંતેજ સિવિક સેન્ટર ઉપર આપ આપના તમામ વેરાઓ ભરી શકો છો, જેની મહાનગરપાલિકાએ જાહેર જનતા જાણવા જોગ નોટિસ રજૂ કરી છે. 13.25 વર્ષથી તરસતા ખેરગામના પાઇપ ગેસ વાંચુકો. ખેરગામમાં લગભગ 20 વર્ષથી પાઇપ ગેસ લાઇન છે, જેમાં બજાર વહોરા વાડમાં 13.25 વર્ષથી રહેણાંક વિસ્તારે ડિપોઝિટ ભરીને માંગ કરી રહ્યા છે, છતાં પણ આજની તારીખે પાઇપ ગેસ જોડાણ આપવામાં આવ્યું નથી. હાલમાં દેશભરમાં અફવા અને કૃત્રિમ અછત સર્જાઈ છે અને સરકાર પણ એવું જાહેર કરે છે કે જ્યાં પાઇપ ગેસ છે ત્યાં એલપીજી આપવામાં આવશે નહીં, તો ખેરગામના લગભગ 50 ઘરવાળામાં ચિંતા સર્જાવા પામી છે. પાઇપ ગેસની માંગ કરી રહ્યા છે, આજ દિવસ સુધી એમને પાઇપ ગેસ મળ્યો નથી, તો શું એલપીજી લઈ શકાશે ખરું? વઘઈ રેન્જમાં સમાવિષ્ટ ભૂરભેડી ગામ નજીક ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલી પિકઅપ ગાડી ઝડપાઈ. 2.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ચાલક ફરાર થયો. ખેરના લાકડા ભરેલી બોલેરો પિકઅપ ગાડી મૂકી ચાલક ફરાર થતાં કુલ 26 નંગ લાકડા જપ્ત કરાયા. દક્ષિણ ડાંગ વન વિભાગના ડીસીએફ નીરજકુમારના માર્ગદર્શન હેઠળ વઘઈ રેન્જના આરએફઓડી રબારીની ટીમ દ્વારા ગતરોજ રેન્જ વિસ્તારમાં લાગુ સઘન જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું, જેની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે આવેલા ભૂરભેડી ગામમાંથી આ લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે. સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રના સાંગલીથી ગુમ થયેલ દીકરીને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું. ગુજરાત પોલીસની સેવા સુરક્ષા શાંતિના મંત્રને સાર્થક કરતા સાપુતારા પોલીસની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. હ્યુમન સોર્સિસની મદદથી 550 કિલોમીટર દૂર મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લામાંથી એક ગુમ થયેલ દીકરીને સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતું સાપુતારા પોલીસ ટીમનું ઓપરેશન મિલાપ. ડાંગમાં ધામધૂમથી રામનવમીની ઉજવણી, ઠેર ઠેર શોભાયાત્રા અને ભંડારાનું આયોજન. રામનવમીના પાવન પર્વ નિમિત્તે ડાંગ જિલ્લામાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ મંદિરોમાં મહાઆરતી અને મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન વિષ્ણુના 7મા અવતાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવ નિમિત્તે જિલ્લામાં હર્ષોલ્લાસપૂર્વક માહોલ સાથે આ ઉજવણી કરવામાં આવી હતી. આતશબાજી અને ઉજવણીને વધુ ભવ્ય બનાવતા વઘઈ, આહવા, સુબીર સહિતના વિસ્તારોમાં આવેલા મંદિરોમાં આકર્ષક સુશોભન અને શણગાર કરવામાં આવ્યા હતા. રાજા રોડ મહુવર ગામ પાસે તરબૂચ ભરેલો પિકઅપ જે ખરો એ ગટર પર ચડી ગયો. ગટર પર તરબૂચ ભરેલો પિકઅપ ચડવાના કારણે ગટર તૂટી જવા પામી. તાત્કાલિક અસરથી સરપંચ અને તલાટી ત્યાં આવી પહોંચ્યા અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી. તરબૂચ લઈ અને નીકળેલો સફેદ કલરનો પિકઅપ જે ખરો એ ચાલક દ્વારા ગટર પર ચડાવી દેવાના કારણે એની ગાડી પણ જે ખરી એનું એક ટાયર ગટરની અંદર ખૂપી જવા પામ્યું, જેના કારણે લઈ થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. ગ્રામજનો ભેગા થઈ ગયા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ ઉઠવા પામી. એક્સપ્રેસ હાઈવેના ખારેલ ઇન્ટરચેન્જ સર્કલ નજીક અમદાવાદથી મુંબઈ તરફ જતું એક મોટું કન્ટેનર એક્સપ્રેસ હાઈવેની બહાર નીકળતા સમય ઇન્ટરચેન્જ સર્કલ નજીક કન્ટેનરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલટી મારી જવા પામ્યું હતું, જેને લઈને ટ્રાફિક જામ થયો હતો અને કન્ટેનર પડતા દોડધામ મચી જવા પામી હતી. નવસારી જિલ્લામાં 24 કલાકમાં 3 અપમૃત્યુ અને 1 વૃદ્ધા સારવાર હેઠળ. નવસારી જિલ્લામાં માત્ર 24 કલાકના ગાળામાં જ આત્મહત્યા અને ઝેરી દવા ગટગટાવના 4 બનાવો બનવા પામ્યા છે, જેમાં 3નું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 1 વૃદ્ધ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તમામ ઘટનાઓ પાછળ પ્રેમ પ્રકરણ, બીમારી અને અગમ્ય કારણ જવાબદાર બન્યા છે. નવસારીના ઊન સાંઈબાબા મંદિર ખાતે વૃદ્ધની ગુમ થયેલ રકમ કંટાળી ગામના યુવાનને મળતા પરત કરી. પ્રામાણિકતા હજુ જીવે છે તેનો જીવંત દાખલો નવસારીના ઊન સાંઈબાબા મંદિરે જોવા મળ્યો હતો. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા કંટાળી ગામના જયેશભાઈ ઉમેરકર ગુરુવારે સાંજે 5:30 વાગ્યાના અરસામાં નવસારીના ઊન સ્થિત સાંઈબાબા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે સમયે મંદિર પરિસરમાંથી બિનવારસી હાલતમાં પડેલા 15,700ની રકમ મળી આવતા તુરંત જ આ રકમ મંદિરના ટ્રસ્ટીઓને સોંપી દેતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લાઉડસ્પીકર ઉપર જાહેરાત કરવામાં આવી હતી અને આ પ્રમાણે ખોવાયેલી રકમ પાછી મળી હતી.
વાંસદા ખાતે હિન્દુ સમાજ ગળી ધર્મશાળામાં ડોમ અને 400 ફૂટના રસ્તાનું ખાતમુહૂર્ત. વાંસદા ખાતે હિન્દુ સમાજ ગળી ધર્મશાળામાં 26મી માર્ચ અને ગુરુવારના દિને રામનવમીના પવિત્ર અવસરે વિશાળ ડોમનું રાકેશભાઈ પારસમલજી શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ડોમ હિન્દુ સમાજના વિવિધ ધાર્મિક કાર્યો માટે ઉપયોગમાં લેવાશે, જેને લઈ સમસ્ત હિન્દુ સમાજમાં આનંદ પ્રસર્યો હતો. બિલીમોરા ખાતે રામનવમીની જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા, મહાપ્રસાદ અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. બિલીમોરા ખાતે ગુરુવારે રામનવમીના પર્વ નિમિત્તે ભક્તિ અને ઉલ્લાસનો સંગમ રચાયો હતો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે શહેર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર દિને શહેરના રામજી મંદિર, જલારામ મંદિર તેમજ અન્ય મંદિરોમાં પણ વિશેષ પૂજા અર્ચના, યજ્ઞ અને સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 88% અને સાંજ દરમિયાન 25% નોંધવા પામ્યું હતું. 2.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.